अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। સાચી વાત સમજવા પ્રયત્ન કર્યો નથી. નંબર 1 વ્યક્તિગત અને આપણને એવા જ્ઞાની ભગવંતો, ધર્મગુરુ, માર્ગદર્શકો એવા નથી મળ્યા જે આપણને ઇન્સ્પાયર કરે કે ભાઈ ધર્મથી ઉપરની વાત વિચારો, સંપ્રદાયથી સનાતન ઉપર વિચાર કરો, થિંકિંગ તો કરો. પણ આપણને આગળ બધાએ કીધું કે આ બાઉન્ડ્રીની અંદર રહેવાનું, બહાર જવાનું, બધા બાઉન્ડ્રી બહાર જાય. લોકોને જ્ઞાન જોઈએ છે બાઉન્ડ્રી લેસ અને રહેવું છે કેટલું કોન્ટ્રાક્ટ. યુનિવર્સલ ટ્રુથના જ્ઞાન માટે તમારું વિઝન યુનિવર્સલ અને એ યુનિવર્સલ ટ્રુથ એનું બીજું નામ છે કુદરતનું કાનૂન, લો ઓફ નેચર. આખું બ્રહ્માંડ કુદરત ચલાવે છે. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહ, નક્ષત્રો, ભરતી, ઓટ, તેજી, મંદી, કોઝ એન્ડ ઇફેક્ટ, પ્રત્યેક જીવોની લાઈફ, બધાને હવા, પાણી, ખોરાક અને બધા સંજોગો પૂરા પાડવા કેટલું મોટું કામ થાય છે. પણ કેટલાક બુદ્ધિશાળીઓને એવું લાગે કે આટલા બધા જીવોનું મેનેજમેન્ટ કુદરત કેવી રીતે કરતી હશે, એવું બુદ્ધિથી વિચાર. પણ આજના જમાનામાં આઈટી પ્રોફેશનલોને ખબર પડી ગઈ છે કે એક ક્લિક કરવાથી 7.5 અબજ વ્યક્તિઓને મિકેનિકલ મેસેજ પહોંચી જાય, એમાં ફિઝિકલ વ્યક્તિની જરૂર નથી. યસ કે નો? યસ કે નો? જો તમે પ્રોગ્રામ બનાવો તો એક જ ક્લિકે 7.5 અબજ લોકોને મેસેજ પહોંચી જાય, અને એમાં મીડિયા કોની જરૂર? આનું નામ મિકેનિકલ બટ સાયન્ટિફિક પ્રોસેસ કહેવાય. મિકેનિકલ બટ સાયન્ટિફિક. સાયન્ટિફિક શબ્દ કેમ વપરાય? કારણ કે એમાં પ્રોસેસ ને સાયન્ટિફિક કહેવાય અને પ્રિન્સિપલ ને સાયન્સ. સમજાય કે બે વસ્તુ, સાયન્સ અને પ્રિન્સિપલ ને એની પ્રોસેસ ને સાયન્ટિફિક કહેવાય. એ દાખલા વગર સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એનાલિસિસ એને પ્રોસેસ કહેવાય. આપણે બધા જ્ઞાની પુરુષ પાસેથી જ્ઞાન મેળવ્યું, પણ સાયન્ટિફિક પ્રોસેસ ને જાણવા ક્યારે પ્રયત્ન કર્યા? એમને કહ્યું કરી ગયા, એમને કહ્યું કે વ્યવસ્થિત છે, એમને કહ્યું બસ વ્યવસ્થિત ઇઝ અ ટાઇટલ, એ પ્રોસેસ નથી. ઇટ્સ અ ટાઇટલ ઓફ પ્રોસેસ. હવે જો ટાઇટલ નહીં જાણ, પ્રોસેસ નહીં જાણ, તો ટાઇટલનું મહત્વ નથી. ઇટ્સ અ મિકેનિકલ. જેમ પહેલા આપણે બોલતા હતા મારા જ કર્મનું ફળ છે, મારા ઉદય કર્મ છે, આવું બોલતા હતા, પણ એમાં પ્રોસેસ ખબર. તે આધ્યાત્મ વિજ્ઞાનને તમને પ્રોસેસ બતાવી કે કુદરતી કાનૂન અને કુદરતી રચના સમજો. આ આખી પ્રોસેસ, કારણ કે એનાથી હોલ યુનિવર્સ ચાલે છે, પ્રત્યેક જીવોના લાઈફ ચાલે છે. આ ત્રણ વસ્તુ સમજો. એ સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સની પ્રોસેસ છે. આ ત્રણ વસ્તુ સમજો તો એનું એક નામ વ્યવસ્થિત સત્ય. અને આ ત્રણ વસ્તુ ના સમજો, કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના, તો પછી આ વિજ્ઞાન રૂપે ન સમજાય, પછી થિયરી રૂપે સમજાય. કેવું સમજાય? થિયરી. એટલે થિયરી રૂપે સમજાયમાં ટેલી ના થાય. શું ના થાય? વિજ્ઞાન રૂપે સમજાય તો બધું ટેલી થાય, એક વસ્તુ. કારણ કે વિજ્ઞાન હંમેશા સાયન્ટિફિક પ્રોસેસ હોય અને પ્રિન્સિપલ હોય અને એપ્લિકેબલ ફોર ઓલ લિવિંગ બીંગ ક્રિએચર. એ જીવ માત્રને લાગુ પડે. એ માને કે ન માને, સમજે કે ન સમજે, કુદરતના કાનૂન બધાને કેવા લાગુ પડે?
અને કુદરતની સાયન્ટિફિક પ્રોસેસ પણ બધાને કેવી લાગુ પડે? સરખી લાગુ પડે. કોઈ કેવું નથી જાણતો, નથી માંગતો તોય ફેરફાર થશે, કારણ કે મશીનરી જ કુદરતની છે, ઓપરેશન પણ કુદરતનું છે. એટલે વિચાર કરો, આટલા બધા જીવો છે, ખાલી મનુષ્યની વાત 7.5 કે 8 અબજની વસ્તી. વિચાર કરો, એટલી બધી વસ્તુઓને પ્રાણવાયુ પહોંચાડવું, વોટર પહોંચાડવું, ફૂડ પહોંચાડવું, પહોંચે છે ને બધાને? આપણા ઘરમાં 5 જણને પહોંચાડવું હોય તો કેટલી તકલીફ પડે છે આપણને ખબર છે. યસ કે નો? પણ કુદરત તો બધાને પહોંચાડે છે. અને મનુષ્ય સિવાયના પણ જીવોની વાત કરીએ કે અહીંથી 50 ફૂટ ઊંડો ખાડો ખોદો. કેટલા ફૂટ ઊંડો? 50 ફૂટ. એ 50 ફૂટના ખાડાના નીચે પણ જે જીવ છે એને પણ કુદરત હવા, પાણી, ખોરાક પૂરું પાડે છે. કેવો કુદરતનો કાનૂન! સમજાય છે? આ કાનૂનને ન જાણવું એને આધ્યાત્મમાં અજ્ઞાન કહે છે, અને આ કાનૂનને જાણવું એને આધ્યાત્મમાં વિજ્ઞાન કહે છે. હવે એની વચ્ચે અજ્ઞાન અને વિજ્ઞાનની વચ્ચે જ્ઞાન આવ્યું. શું આવ્યું? એ જ્ઞાન બે પ્રકારના. એક ક્રિયાનું જ્ઞાન, એટલે મન વચન કાયની ક્રિયાનું જ્ઞાન, જે જીવન જીવવા માટે સહાયક છે, જન્મ મરણના ચક્કર માટે સહાયક છે. કર્તા ભાવે કરેલી ક્રિયા, કર્તા ભાવ, ભોગતા ભાવ, માલિકી ભાવથી કરેલી ક્રિયા, એનાથી નવા કર્મ બંધાય અને જન્મ મરણના ચક્કર ચાલે. બીજું એવું જ્ઞાન કે જે વિજ્ઞાન રૂપે છે, પેલું ક્રિયા રૂપે છે, અને આ પણ વિજ્ઞાન રૂપે જ્ઞાન જ્યાં સુધી અનુભવમાં ના આવે ત્યાં સુધી જ્ઞાન કહેવાય, અને અનુભવમાં આવે તો જ્ઞાન તો ખરા બે જ્ઞાન છે, એક રિલેટિવ સત્ય, એક સનાતન સત્ય. એ જ્ઞાન તો કહેવાય, પણ વિજ્ઞાનમાં અનુભવ કરો તો વિજ્ઞાન છે, નહીં તો જ્ઞાન છે. અને આ જ્ઞાન કેવું છે કે આ જ્ઞાન પણ અનુભવમાં આવે છે. અહીંયા કરતા ભાવ બીજા અવતાર મરી જન્મ તમે, પણ એ જન્મ મરણના ચક્કર ચાલુ રાખવા માટેનું જ્ઞાન છે. અને આ વિજ્ઞાનનું જ્ઞાન જન્મ મરણના ચક્કર બંધ કરે. બસ. એટલે અનાદિકાળ છે જીવ આ જગતની અંદર ભટકી રહ્યો છે, માત્ર વિજ્ઞાન ન સમજવાનું. જ્ઞાન તો છે, સામાજિક જ્ઞાન છે, ધાર્મિક જ્ઞાન છે, પ્રત્યેક જીવોને છે, સમય અને સંજોગો પ્રમાણે. પણ સનાતન સત્યનું જ્ઞાન. સનાતન સત્ય એટલે હિન્દુ નહીં, સનાતન સત્ય એટલે કુદરતનું કાનૂન, લો ઓફ નેચર, કે જે આખા બ્રહ્માંડને ચલાવે છે. દેવલોક, નર્કલોક, મધ્યલોક, અસુરલોક બધાને ચલાવે, એનું નામ લો ઓફ. એમાં આ રિલીજન ને આ રિલીજન એવો પ્રશ્ન સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતીઓ, આ બધું જ મહેનત કુદરત કરે છે, અને પરફેક્ટ પાછું એક્ઝેક્ટ મેનેજ કરે. ને દરેક વ્યક્તિને સમય, સ્થળ, સંજોગો પ્રમાણે પોતપોતાના કર્મના ફળ પણ. વિચાર કરો, આપણે ઘણી વખત થાય કે આટલા બધા માણસો જન્મ્યા કરે છે, સાથે સાથે મરે છે ખરા, તો આટલા બધા માણસોને કુદરત કેવી રીતે સંજોગો આપશે? ખાવાના, પીવાના, કપડાના, પણ બધાને બધું મળ્યા જ કરે છે. ડેવલપ કન્ટ્રી હોય એને મળે, અને પુઅર કન્ટ્રી હોય એને નેસેસિટી બધાને. બાકી પાપ પુણ્યના ખેલ. મોટા મોટી રીચ કન્ટ્રી હોય, ફર્સ્ટ નંબરની અમેરિકા જેવી, ત્યારે તમને ભિખારી જોવા મળે, અને આ ગરીબ દેશ હોય ત્યારે તમને અબજોપતિ જોવા મળે. એ પાપ પુણ્યના ખેલ છે. પણ તમારું આયુષ્ય કર્મ હશે, આખા વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ તમારું આયુષ્ય કર્મ હશે, ત્યાં સુધી હવા, પાણી, ખોરાક, જેને નેસેસિટી કહેવાય, એ પૂરું પાડવાની જવાબદારી 100% કુદરતની છે, ને સિન્સિયરલી નિભાવે છે.
સમજાય છે? એટલે તમારા આયુષ્ય કર્મ હશે તો તમને કોઈ મારનાર નથી, ને આયુષ્ય કર્મનું એન્ડ હશે તો તમને કોઈ આનું નામ કુદરતનો આમાં વ્યક્તિના પાવરની વાત આવતી આવું સીધું સાદું સરળ સહજ નેચરલ આધ્યાત્મ વિજ્ઞાન છે. આ આધ્યાત્મ વિજ્ઞાનનો માલિક કુદરત છે. કોણ છે? પણ એ કુદરત જેનો માલિક છે એને અનુભવવાનો બધાને અધિકાર છે. સમજવાનો, ઉપયોગ કરવાનો, અનુભવવાનો બધાને અધિકાર છે. અને જો પોતાને અનુભવમાં આવે કે આ વિજ્ઞાનથી આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સમાધિ અનુભવાય છે. આ વિજ્ઞાનમાં ભીખ અને ભય ખલાસ થઈ જાય છે. આ વિજ્ઞાન સમજ્યાથી કરતાપણું, ભોગતાપણું, માલિકી ભાવ ખલાસ થઈ જાય છે. આ વિજ્ઞાનમાં મારું તારું ખલાસ થઈ જાય છે. ઉદયમાં નહીં, દ્રષ્ટિમાં. આ વિજ્ઞાન સમજવાથી જન્મ, જીવન, મૃત્યુ મારું છે, બાળપણ, યુવાની, ઘડપણ મારા છે, એ ભ્રાંતિ ખલાસ થઈ જાય છે. અને આ વિજ્ઞાન પ્રાપ્ત થયા પછી તમને સમજાશે કે આ દુનિયામાં કોઈ પણ જીવ કશું મેળવવા કે ગુમાવવા આવ્યું નથી. મેળવવા નથી આવ્યો ને ગુમાવવા નથી આવ્યો. દરેક વ્યક્તિ પોતપોતાના હિસાબો પૂરા કરવા આવ્યા છે. મેળવવાનું ગુમાવવાનું એટલા માટે નહીં કારણ કે કશું લાવવાનું નહીં તો ગુમાવવાનું શું, અને કશું લઈ જવાનું નહીં તો મેળવવાનું શું. અહીંયા મળે અહીંયા મૂકવાનું મતલબ હિસાબ પૂરા. અહીંથી લઈને અહીંયા મળે, અહીંથી પાછું બીજાને આ જ કરવાનું. અને જેને મળે છે એ તો પાછા આપણે નથી. યસ કે નો? વિચાર કરો. મનુષ્ય કેટલું ભ્રાંતિમાં જીવે છે. પોતે કોણ છે એને શબ્દ જ્ઞાનથી તો જાણ્યું. શેનાથી જાણ્યું? પણ સૈદ્ધાંતિક જાણ્યું. જો સિદ્ધાંત સમજાય કે શરીરના સંજોગો, એની અવસ્થા અને એને પ્રાપ્ત થતા સત્તા સંપત્તિ સબક સાધન એ બધું જ કુદરતનું છે, બિગિનિંગ થી એન્ડ સુધી. આપણે તો ખાલી સબનર છે, યુઝર છે, ઓનર. અને માટે મને વધારે મળ્યું, ઓછું મળ્યું, એ ત્યારે પ્રશ્ન આવે કે મને કશું મળતું હોય તો. મને તો કશું મળતું અને ગુમાવવાનું પણ. એટલે જ્ઞાનીઓની ભાષા એવી હોય તમારા રાગ દ્વેષ દ્રષ્ટિમાંથી ખલાસ. રાગ દ્વેષ કાઢવાના પડે, ખલાસ થઈ જાય. કારણ કે એમની વાણી સનાતન સત્ય હોય. કેવી હોય? સાંપ્રદાયિક સત્ય નહીં. અને માટે જીવો આ સનાતન સત્યથી જ બુજે. બીજો કોઈ રસ્તો બાકી બધા જન્મ મરણના ચક્કરમાં ફરવાના ચાક ગતિના રસ્તા છે. આમાં મને કુદરત કીધું, કુદરતે ઓળખાણ પણ આપી, પણ એમાં હું કોણ છું એ રહી ગઈ છે. હા. અને કુદરતનું શબ્દ તો સમજે, કુદરત એકચ્યુઅલી શું છે એનું કામ કઈ રીતે કરે છે. હા, એટલે આપણે 3 દિવસના સત્સંગમાં ધીરે ધીરે બધી વસ્તુ લઈ જઈશું. તમને ધીમે ધીમે પછી પહેલો પ્રશ્નનો જવાબ આપી દો અને બીજાનો આપી પણ શોર્ટમાં વિગતવાર પછી આગલા સત્સંગમાં આપણે આપતા રહીશું. કારણ કે એક સાથે બધું ડાયજેસ્ટ ના થાય. તો પહેલી વસ્તુ એ કે આ તો બધું કુદરતનું છે, શરીરે કુદરતનું છે, સત્તા સંપત્તિ સબનું સાધન કુદરતના છે. તો પછી આપણે કોણ છે? આપણે કુદરતના છે તો તેના આપણું અસ્તિત્વ સ્વતંત્ર છે. આપણે ચેતન છે. કેવા છીએ? અને જ્ઞાન પ્રકાશ એ મારું મૂળભૂત ગુણ છે. મારું એટલે આત્મા. જ્ઞાન પ્રકાશ. કેવો પ્રકાશ? આ લાઈટનો પ્રકાશ નહીં, જ્ઞાન પ્રકાશ. જેનાથી બ્રહ્માંડના બધા રહસ્યો ખુલ્લા થાય, પ્રાપ્ત ના થાય, ઓપન થાય. શું થાય? ખુલ્લા થાય. એવો જ્ઞાન પ્રકાશ એ મારું કાયમનો સ્વભાવ છે. મારી પાસે જ્ઞાન, દર્શન, સુખ અને શક્તિ અનંત છે. પણ કેવા? ક્વોલિટી વાચક, ક્વોન્ટિટી વાચક નહીં. ક્વોન્ટિટી વાચક બધું રિલેટિવ સત્ય, ક્વોલિટી વાચક બધું રિયલ સત્ય.
રિયલ સત્યમાં ક્વોન્ટિટી ના હોય, ક્વોલિટી. માટે જગતમાં જે લોકોને આનંદ પ્રાપ્ત થાય, સુખ પ્રાપ્ત થાય, અથવા તો ભૌતિક વસ્તુના પ્રાપ્તિનો આનંદ થાય છે, એ ક્ષણિક હોય, કારણ કે સંજોગો પણ ક્ષણિક, વસ્તુ પણ ક્ષણિક, અવસ્થા પણ ક્ષણિક છે. પણ આત્માનો જે આનંદ છે એ આટલા માટે ક્ષણિક નથી, કારણ કે આત્મા પણ કાયમ અને એનો સ્વભાવ પણ કાયમ. પણ આત્મા હોવા છતાં, આત્માનું અસ્તિત્વ હોવા છતાં, આત્માનો સ્વભાવ અને ગુણો હોવા છતાં આપણને પ્રકૃતિના ગુણોમાં એન્ટર થવાની ટેવ પડી ગઈ છે. એટલે એના ગુણોથી આપણે સુખી દુઃખી અનુભવીએ છીએ. એનું નામ ભ્રાંતિ. એનું નામ પ્રકૃતિને સુખ દુઃખ થાય એ તો માનીએ, કારણ કે કર્મ ફળ છે. પણ એ કર્મ ફળ આત્માએ ભોગવવાનું તો કે ના, આત્માએ ભોગવવાનું નહીં, આત્માની હાજરીમાં ભોગવવાનું. કારણ કે આત્માની હાજરીમાં બંધાયું ગયા હતા ત્યારે પણ આ જ આત્મા ને ઉગલે ત્યારે પણ આ જ આત્મા છે. પણ વાંચતી વખતે પણ આત્માની હાજરીનો જ રોલ છે અને ભોગવતી વખતે પણ હાજરીનો રોલ છે. એ પોતે પુરુષાર્થ કરીને કર્મ બાંધે અને પરિણામ ભોગવે એ એનો સ્વભાવ નથી. એટલે આત્માને કેટાલિસ્ટ કર્યું. શું કર્યું? સમજાય છે? આવું સુંદર આત્માનું સ્વરૂપ અને આત્માનો સ્વભાવ. ઘણા બધા કે સ્વામીજી મેં આત્મા શબ્દ બહુ સાંભળ્યો, શુદ્ધાત્મા શબ્દ બહુ સાંભળ્યો, પણ હજુ આત્મા શું છે એનો અહેસાસ થતો નથી. શું થતો નથી? ત્યારે મેં કીધું આત્માનો અહેસાસ ન થાય એનું નામ મળતું. બોલતા નથી. મળદાને આત્માનો અહેસાસ, કારણ કે આત્મા નથી. પણ જીવતા માણસની એક ક્ષણ એવી નથી કે જેમાં આત્માનો અહેસાસ ન હોય. હું ના સમજી શકું એ મારો અજ્ઞાન છે. પણ આત્મા વગર શરીરને જીવતું કહેવાતું નથી. માટે એનો અસર છે. આપણે સમજી શકતા નથી, અનુભવી શકતા નથી. એ આપણી સમજણની ખામી છે. એના અસ્તિત્વમાં કોઈ ફેર પડતો. તમે આત્માને ના માનો તો એની હાજરી તો રહેવાની જ છે. તમે નથી માનતા તો એને શું ફેર પડશે? એ તો સાચું જ છે. હતો છે અને આત્માને આધારે દેહનું અસ્તિત્વ છે. દેહને આધારે આત્માનું અસ્તિત્વ. સમજાય છે? એટલે આત્માનો અહેસાસ તો બધાને છે, ફક્ત સમજાતો નથી કે છે કે નહીં. બાકી આત્મા વગર દેહનું અસ્તિત્વ એક સમય માટે પણ હોઈ શકે અને માટે આત્માને કેટાલિસ્ટ. કારણ કે એ શરીર અથવા તો પ્રકૃતિની એક પણ ક્રિયાનું કરતા ભોગતા માલિક નથી. અને તમારે કરતા ભોગતાને માલિક વાળા શરીરના સંજોગો દ્વારા આત્માને સમજવું છે તો ના સમજાય. એને બેને કોઈ લેવા દેવા કોઈ લેવા દેવા. એક ખાલી હાજર છે ને એક મિકેનિકલ છે. મિકેનિકલ ક્યારે ચેતનને અનુભવી શકે નહીં અને ચેતન ક્યારે મિકેનિકલને અનુભવી ના શકે, પ્રકાશી શકે. સમજાય છે? સૂર્યનારાયણની હાજરીમાં માણસ, જીવો, વનસ્પતિ બધા ગ્રો થાય, વિકાસ થાય. પણ સૂર્યનારાયણ દાવો ના કરે કે મારા આધારે તમારું અસ્તિત્વ છે. થઈ શકે? એ વાતમાં ક્યારે ના કરે કે મારા આધારે શરીરનું અસ્તિત્વ કહી ના શકે. પણ આત્મા ના હોય તો શરીરનું અસ્તિત્વ. એટલે એ માલિકીનો પ્રશ્ન નથી. શેનો પ્રશ્ન નથી? માલિકીનો પ્રશ્ન નથી. છે જ પણ માલિક તરીકે નથી, કર્તા તરીકે નથી, ભોગતા તરીકે નથી, કર્મ બાંધનાર તરીકે પણ નથી. પણ એની હાજરી જીવનું અસ્તિત્વ નથી, કર્મ ભોગવી પણ ના શકે અને કર્મ બાંધી પણ ના શકે.